હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં તો છું. સ્વાગત છે તમારું મારું દેશી વ્લોગમાં. તો આજ મિત્રો આપણે છે દશેરા, ને દશેરાની આપ સૌને અને આપના પરિવારને હાર્દિક શુભકામના અમારા તરફથી. તો મિત્રો આજે આપણે સવારમાં જાગી ગયા છીએ અને તમને અત્યારે બહારનું વાતાવરણ વેધર બતાવું કેવું વાતાવરણ છે. એકદમ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે, ઠંડો પવન છે. તમને બતાવું કે કેવી રીતે વાતાવરણ છે. તો મિત્રો જોઈ શકો છો કે તમને એકદમ વાદળછાયું વાતાવરણ છે અને ધીમે ધીમે જો ઝાડવા કેવી રીતે હલે છે. એકદમ મસ્ત મજાનો ઠંડો પવન છે. વિરાજ ને એના મમ્મી ઘી સોળું માખણ સોળું રમે છે. સટકી ગયો વિરાજ તું? બસ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે દશેરા છે એની માટે આપણે હવે જે છોળા ફળીને જલેબીને એવું જે મળતું હોય એ વસ્તુ લેવા જવાનું છે. આપણે ખાલી ઠેલી અત્યારે લઈ લીધી છે, કારણ કે જબલા જાજા આપે તો આપણે આ ઠેલીમાં ભરીને આવ્યું એટલે જબલા આપણા તૂટી ન જાય. તો આપણે જવાનું છે અત્યારે છોળા ફળીને જલેબીને એવું લેવા. અને વિરાજભાઈ અત્યારે લેસણ કરે છે, એકડા ઘૂંટે છે. તમને બતાવું, હા જો અમારે વિરાજભાઈ એકડા ઘૂંટે છે. ભણવાનું છે હો વિરાજભાઈ, આપણે ભણવાનું છે ને. તો હવે હું જે આપણે જલેબીને એવું લઈ આવું છું. હો, તારે હાટું શું લાવવું છે? જેબી. તો વિરાજભાઈ એની હાટું જલેબી મગાવી છે. તો કન્ટિન્યુ મિત્રો આપણે વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે હવે જઈએ છીએ આપણે વસ્તુ લેવા. તો ચાલો મિત્રો વસ્તુ લઈ આવી પહેલાં, પછી લાવીને તમને બતાવું કે હું લાવ્યો છું. તો કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહેજો. આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી દેશી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી મિત્રો આપણે હવે ગામમાં ગયા હતા અને ગામમાંથી આપણે ચોળા ફળી અને લાવ્યા છે જલેબી. બે જ વસ્તુ લાવ્યા છે, કારણ કે વરસાદી વાતાવરણ છે, બહુ ઠંડુ વાતાવરણ છે એટલે જાજી વસ્તુ કાંઈ લાવ્યા નથી. તો જે ચોળા ફળી અને જલેબી લાવ્યા એ તમને બતાવું કે આમાં છે ચોળા ફળી અને આ છે જલેબી. આ અત્યારે ડીશમાં લીધી છે ખાવા માટે, બીજી તો જબલામાં છે. તો એટલી વસ્તુ આ દશેરાની દી લાવ્યા છે આપણે. ચોળા ફળી છે અને જલેબી. આ વિરાજભાઈએ જો બતાવવા હાટું થઈને એની આલુ જેવું બાજુમાં મૂકી દીધી. બોલો. તો મિત્રો આજ દશેરા માટે આપણે એટલું જ લાવ્યા છે. તો ફાઇનલી મિત્રો આપણે આજે દશેરા હતા એટલે ચોળા ફળીને આપણે જલેબી ખાઈ લીધી છે અને અત્યારે આપણે હોવાની તૈયારી કરવી છે. અત્યારે વાગ્યા છે 9 અને વિરાજ કરે છે નાસ્તો. જો તમને બતાવું કે વિરાજ નાસ્તો કરે છે. તો શું છે બેટા એમાં? આલુ સેવ છે. આલુ સેવ છે વાટકામાં આવી રીતે લીધી છે ને ચમચે આલુ સેવ ખાય છે. અને ભાઈનો એક બાજુ ફોન છે ચાલુ, જો કેવી રીતે ખાય છે. તો ફાઇનલી મિત્રો આપણે દશેરાની આપ સૌને ફરીવાર એકવાર હાર્દિક શુભકામનાએ. તો કેવો લાગ્યો મિત્રો અમારો આ વ્લોગ તો કોમેન્ટમાં કહી દેજો. તો આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.